તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં ને વાગી ગયા છે સવારના 9 ને આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને કરી દીધો છે બ્લોગ ચાલુ ને મિત્રો આજે છે 20 તારીખ એટલે આજે છે દિવાળી। આજે આપણે રાતે ફટાકિયા ફોડવાના છે મિત્રો અને ગઈ રાતે અમે 12 વાગ્યા સુધી રંગોળી કરતા હતા અને આજે હવે દિવાળી છે તો આપણે રાતે ફટાકડા ફોડવાના છે। તો મિત્રો બ્લોગમાં તમે કન્ટિન્યુ આગળ રહેજો અને દિવાળીનો અને બેહતાનો બ્લોગ બે ભેગો આવશે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો હવે આપણે દુકાને જઈને થોડું કામ છે। તો જો મિત્રો આજે છે દિવાળી એટલે આજે નિવેદ કરવાના છે આપણે વાસરા દાદાના મંદિરે આપણે આજ નિવેદ જુવારવા જવાના છે મિત્રો। તો ચાલો મિત્રો નિવેદ થઈ જાય પછી આપણે જઈએ વાસરા દાદાના મંદિરે। તો મિત્રો આજે છે દિવાળી એટલે બધા યુટ્યુબના મિત્રોને મારા તરફથી આજે હેપી દિવાળી અને હેપી ન્યૂ યર। પૂરું કરીને બપોરે ખાઈ પીને સૂઈ ગયા હતા અટાણે ઉઠ્યા હે મિત્રો। તો આજે દિવાળી છે એટલે આપણે રાતે આજે ધબધબાટી બોલાવી દેવાની છે મિત્રો। આજે આપણે ફટાકિયા ફોડવાના છે ભાઈબંધ ને બધા અહીંયા જ આવશે આપણે બારે ફટાકિયા ફોડશું અને તમને બ્લોગમાં બતાડશું ફટાકિયા કેવા ફોડ્યા એવા। રાતના 12-1 વાગ્યા સુધી આપણે મિત્રો ફટાકિયા ફોડવાના છે। તો મિત્રો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો। આપણે આવી ગયા છે મેળી ઉપર જો આપણે ભાઈબંધ ને બધા આવી ગયા છે જો મિત્રો આ સાંજે આપણે ફટાકડા ધબધબાટી બોલાવી તમારે આવવું તો આવી જાજો। આપણે આ સાંજે ફટાકીની ધબધબાટી બોલાવવાની છે મિત્રો જો અહીંયા બારે ધબધબાટી બોલાવવાની છે કોઈને ફોડવા હોય તો આવી જાજો મિત્રો। તો મિત્રો આજે છે દિવાળી ને હવે ખાઈ પી નવરા થઈ ગયા છે અને ભાઈબંધ ને બધા આવી ગયા છે। ચાલો મિત્રો હવે આપણે બધા ફટાકિયાની ધબધબાટી બોલાવી નાખી 12-1 વાગ્યા સુધી આપણે મિત્રો ફટાકિયા ફોડવાના છે। તો બ્લોગમાં કન્ટિન્યુ આગળ રહેજો તમને જોવાની મજા આવશે મિત્રો। તો મિત્રો રાતના વાગી ગયા છે 11 ને હવે આપણે ફટાકિયા ફોડી નવરા થઈ ગયા છે મિત્રો। ફોડવા તો 12 વાગ્યા સુધી પણ આજે વહેલા ચાલુ કરી દીધા એટલે વહેલા પૂરા કર્યા ફટાકિયા। તો વાગ્યા છે અટાણે 11 જેવું થવા આવ્યું છે મિત્રો। તો હવે આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરીને હવે મારો બ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બાય બાય આવજો। તો મિત્રો રાતના વાગી ગયા છે 11 ને ફટાકિયા ફોડીને થઈ ગયા છે નવરા અને હવે આપણે મળીશું બ્લોગના ભાગ 2 માં। ત્યાં સુધી બાય બાય। તો જય માતાજી મિત્રો। તો કેમ છો? તો સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં ને વાગી ગયા છે સવારના 9 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને બ્લોગ કરી દીધો છે ચાલુ મિત્રો। કાલે આપણે દિવાળી હતી એટલે મિત્ર સાથે કાલે આપણે 11 વાગ્યા સુધી મિત્રો ફટાકિયા ફોડ્યા હતા અને ખૂબ બધાને મોજ આવી। અને હવે આજે છે ધોકો અને નવું વર્ષ કાલે છે બેસતા વર્ષ કાલે છે એટલે આજે હવે જો નવરા થઈને બેઠા છે મિત્રો। મારો બ્લોગ તમને જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં એક બટન આવે છે તે દબાવવાનું ભૂલતા નહીં મિત્રો। તો બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને આપણે આવી ગયા છીએ મેળી પર મિત્રો। જો આજે
તડકો બહુ નથી મિત્રો, આજે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. જો મિત્રો દેખો, આમ છેટે સુધી એમ લાગે કે આમ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. ચારે બાજુ એવું જ છે. જો રહી રહીને તડકો નીકળે છે મિત્રો. ને આપણે બહુ મજા આવી બધાને ફટાકિયા ફોડવાની, ખૂબ મજા આવી. ને આજે થોડાક વધ્યા છે ફટાકિયા. ટાઈમ મળશે તો આપણે મિત્રો ફોડશું તો તમને બ્લોકમાં બતાવશું. તો મિત્રો ચાલો આપણે ભાઈબંધના ઘરે જઈને બુલેટનું વિડીયો શૂટિંગ ઉતારવું છે. એટલે એ આખશે ને આપણે એનો વિડીયો પાડવાનો છે. તો ચાલો મિત્રો એનું વિડીયો શૂટિંગ આપણે ઉતારતા આવી. જો હમણાં આપણે ભાઈબંધના ઘરે એના બુલેટનું શૂટિંગ ઉતારવા ગયા હતા. બુલેટનું શૂટિંગ ઉતારી અને હું આવતો રહ્યો છું અને જમવાની વાર છે હજી. તો આપણે થોડીક વાર મિત્રો ચાલો હવે ફોન જોઈએ. તો મિત્રો બપોરના વાગી ગયા છે 12 ને હવે આપણે જમીન થઈ ગયા છે નવરા ને હવે આપણે આરામ કરી લઈએ. હવે આપણે મળીશું ડાયરેક્ટ 4 વાગે. તો મિત્રો રૂંઢાના વાગી ગયા છે 5 ને આપણે આજે રંગોળી કરવાની છે, કારણ કે કાલથી નવું વર્ષ ચાલુ થાય છે. એટલે આજે આપણે સાંજે રંગોળી કરવાની છે. રંગોળી કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને બ્લોકમાં બતાડશું. ચાલો હવે આપણે માતાજીની વાયટું લેતા આવી દુકાને. વાયટું લઈને આવ્યો ને અહીંયા ઠંડાની બાકાજીકી બોલે છે, જોવું છે. ચાલો તમને બતાડું જો અહીંયા ઠંડુ પીવાય છે. હાલો તમારે કોઈ પીવું હોય તો હાલો ઠંડુ પી નાખીએ આપણે બધા. તો મિત્રો આજે આપણે રંગોળી કરવાની છે અને રંગોળીમાં આપણે કૃષ્ણ ભગવાન દોરવાના છે. કૃષ્ણ ભગવાન રંગોળીમાં દોરાઈ જશે ત્યારે તમને બ્લોકમાં શૂટ કરીને બતાવશું ને જોવાનું ભૂલતા નહીં. અને કેવાક દોરવાના છે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો 6 કલાકની મહેનત બાદ દ્વારકાધીશ ભગવાનની રંગોળી તૈયાર થઈ ગઈ છે. જો બતાડું તમને. મિત્રો કોમેન્ટ કરજો કેવી છે રંગોળી. મિત્રો હમણાં તમને બ્લોકમાં મેં દ્વારકાધીશની રંગોળી બતાડી ને કેવી કરી કોમેન્ટ કરજો અને સારી લાગી હોય તો લાઈક શેર કરજો. અને આવી જ રંગોળી આપણે વારે ફેરે દોડશું નવી નવી. તો આ રંગોળી કેવી છે જરાક કોમેન્ટ કરી દેજો. ચાલો હવે આપણે સવારે મળીશું. તો મિત્રો રાતના વાગી ગયા છે 12:30 ને હવે ભગવાન શ્રી દ્વારકાધીશની રંગોળી પૂરી કરી દીધી છે આપણે. સેટ 12:30 વાગે રંગોળી પૂરી થઈ છે મિત્રો. અને એડવાન્સમાં મારા તરફથી બધાય મિત્રોને નવા વર્ષના રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને સાલ મુબારક. તો આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરી અને મારો બ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રંગોળી 6 કલાકની મહેનત બાદ 6-7 જણાની મહેનત બાદ 6 કલાક મહેનત કરી ત્યારે આ રંગોળી બની છે દ્વારકાધીશની. અને ખૂબ જ મહેનત કરી બધાને, બહુ મજા આવી અને મસ્ત દોરાણી. તો આજનો બ્લોગ અહીં પૂરો કરું ને મારો બ્લોગ તમને મજા આવી હોય જોવાની તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.